દિતિ માતા ઇન્દ્રને મારે એવો પુત્ર પ્રગટ થાય એવું ઈચ્છે છે. કશ્યપ ઋષિએ છઠ્ઠા અધ્યાયના છઠ્ઠા સ્કંદના અંતિમ અધ્યાયોમાં પૂષવન નામનું વ્રત કહ્યું છે. પૂષવન નામનું વ્રત જે કોઈ પણ બેન કરે છે, સ્ત્રી કરે છે, એના ગર્ભનું રક્ષણ ભગવાન હરિનારાયણ કરે છે. પૂષવન વ્રત કરવાથી દિવ્ય સંતતિની પ્રાપ્તિ થાય છે. આયુર્વેદની અંદર પૂષવનના ટીપા નાકના છિદ્રમાં નાખવામાં આવે છે. ચોક્કસ વનસ્પતિના એ છિદ્રા તમારા ડાબી નાસિકામાં નાખવામાં આવે, તમારો પુત્ર તેજસ્વી થાય. એ વિધિ પણ આપણા શાસ્ત્રમાં બતાવી છે. દિતિ માતા એકવાર એઠા મોડે સૂઈ ગયા. ઇન્દ્ર ગર્ભમાં પ્રવેશ કરે છે. ગર્ભના 7 ટુકડા કરે છે. 7ના બીજા 7 49 ટુકડા કરે છે. પરંતુ ગર્ભ મરાતો નથી. આ પૂષવન વ્રતનો પ્રભાવ છે. 49